નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે આખો દિવસ કામ કામ ને કામ, પણ દિવસના અંતે જુઓ તો લાગે કે કશું જ નથી થયું, જાણે એક જ જગ્યાએ દોડી રહ્યા હોઈએ? બસ, આજે આપણે આ જ સમસ્યાનો ઉકેલ એક જૂની વાર્તામાંથી શોધવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ જાતક કથાઓની એક વાર્તાથી. આ એક ખૂબ જ જૂનો ભારતીય વાર્તા સંગ્રહ છે અને આપણી વાર્તાનું નામ છે રણમાં રાક્ષસો. વાર્તામાં બે વેપારી છે. બંને પોતપોતાના કાફલા લઈને એક વિશાળ રણમાંથી પસાર થઈ રહ્યા છે. એવું રણ જ્યાં પાણીનું ટીપુંય નથી, અને હા, કહેવાય છે કે ત્યાં રાક્ષસો પણ રહે છે. આ બેમાંથી એક વેપારી થોડો ઉતાવળિયો છે અને બીજો ખૂબ જ સમજદાર. તો પેલો ઉતાવળિયો વેપારી, એને તો બસ આગળ નીકળી જવાની ઉતાવળ છે. એ સૌથી પહેલાં રણમાં ઘૂસી જાય છે અને ત્યાં જ ભૂલ થઈ જાય છે. રસ્તામાં એને રાક્ષસો મળે છે, જેઓ મુસાફર બનીને આવે છે. એ લોકો કહે છે, અરે, આગળ જે એક મોટું તળાવ છે, આ પાણીનો ભાર લઈને શું કામ ચાલો છો? ફેંકી દો. અને પેલો વેપારી એમની વાતમાં આવીને પોતાનું બધું પાણી ફેંકી દે છે. પણ જે સમજદાર વેપારી હતો, એણે વિચાર્યું, એણે કોઈની વાત પર ભરોસો કરવાને બદલે પોતાની વ્યૂહરચના પર જ ધ્યાન આપ્યું. હવે પરિણામ શું આવ્યું હશે એ તો સ્પષ્ટ જ છે. જે વેપારીએ મૃગજળનો પીછો કર્યો એનો આખો કાફલો નાશ પામ્યો, પણ સમજદાર વેપારી એ સુરક્ષિત રીતે પોતાની મંઝિલ પર પહોંચી ગયો. કેમ? કારણ કે જાણતો હતો કે સાચું શું છે અને ભ્રમ શું છે. આ જૂની વાર્તા છે, પણ એ આપણા આજના ઓફિસ લાઈફ સાથે એકદમ બંધ બેસતી છે. સાચું કહું તો આપણે બધા જ એક રણ પાર કરી રહ્યા છીએ, અને આપણી આસપાસ પણ આવા ઘણા મૃગજળ છે. જરા વિચારો, રોજ સવારે લેપટોપ ખોલતાની સાથે જ ઈમેલ્સનો ઢગલો, સતત આવતા મેસેજીસ, મીટિંગ્સ, આ બધું આપણને તાત્કાલિક લાગે છે, નહીં? આ જ આપણા આજના જમાનાના રાક્ષસો છે. એ આપણને રાહત આપવાનું વચન આપે છે, પણ હકીકતમાં આપણને આપણા અસલી લક્ષ્યથી ભટકાવી દે છે. અને પરિણામ? આપણો મોટા ભાગનો દિવસ ક્વોડ્રન્ટ 3માં જતો રહે છે. એટલે કે એવા કામોમાં જે તાત્કાલિક તો લાગે છે, પણ ખરેખર મહત્વના નથી હોતા. આ તો પેલી ટ્રેડમિલ પર દોડવા જેવું છે. મહેનત ખૂબ થાય છે, પરસેવો પણ પડે છે, પણ દિવસના અંતે આપણે હોઈએ છીએ ત્યાંના ત્યાં જ. તો સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર નીકળીને પેલા સમજદાર વેપારી જેવું કઈ રીતે બનવું? જવાબ છે એક નકશાની મદદથી. અને આ નકશો બીજું કંઈ નહીં પણ એક ખૂબ જ સિમ્પલ અને પાવરફુલ ટૂલ છે, જેને કહેવાય છે આઇઝનહાવર મેટ્રિક્સ. આ મેટ્રિક્સનું કામ બસ એટલું જ છે કે એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે કયું કામ ખરેખર જરૂરી છે અને કયું કામ ફક્ત આપણો સમય બગાડી રહ્યું છે. ટૂંકમાં, કયું કામ રણદ્વીપ છે અને કયું મૃગજળ. જુઓ, આ મેટ્રિક્સમાં 4 ખાના છે. ક્વોડ્રન્ટ 1 એટલે આગ બુઝાવી, એટલે કે તાત્કાલિક અને મહત્વના કામ. ક્વોડ્રન્ટ 3 આ સૌથી મોટી જાળ છે, જે આપણે હમણાં જ વાત કરી, તાત્કાલિક પણ બિનમહત્વપૂર્ણ. મોટાભાગની મીટિંગ્સ અને ઈમેલ્સ અહીં જ આવે છે. ક્વોડ્રન્ટ 4 તો સીધો કચરાપેટીમાં નાખવાનો સામાન છે. પણ અસલી ખજાનો છુપાયેલો છે ક્વોડ્રન્ટ 2માં. ક્વોડ્રન્ટ 2 એટલે એવા કામો જે મહત્વના તો છે, પણ તાત્કાલિક નથી. અને આ જ પેલી વાર્તામાં વ્યાપારી પાસે જે પાણી હતું એ છે. આપણી સફળતાની મુસાફરી માટે આનાથી વધુ કિંમતી બીજું કંઈ નથી. પણ તકલીફ શું છે ખબર છે? આ કામો કોઈ બૂમો નથી પાડતા. એટલે જેવું કોઈ તાત્કાલિક કામ આવે, આપણે સૌથી પહેલાં આ ક્વોડ્રન્ટ 2ના કામોને જ બાજુ પર મૂકી દઈએ છીએ. પેલા વેપારીની જેમ જ આપણે આપણું પાણી ફેંકી દઈએ છીએ. જરા 1 મિનિટ માટે વિચારીએ. એવી કઈ વસ્તુઓ છે જે જો નિયમિતપણે કરવામાં આવે તો આપણી કરિયરમાં મોટો ફેરફાર લાવી શકે? કદાચ કોઈ નવી સ્કિલ શીખવી, કે પછી ભવિષ્યનું પ્લાનિંગ કરવું, કે પછી કોઈ પ્રોજેક્ટ પર શાંતિથી કામ કરવું. બસ આ જ છે આપણા ક્વોડ્રન્ટ 2ના કામો. તો ચાલો આને હવે જીવનમાં ઉતારીએ. એક નાનકડું પગલું. આ અઠવાડિયા માટે ફક્ત એક જ ક્વોડ્રન્ટ 2નું કામ નક્કી કરો. બસ એક. અને એના માટે પોતાના કેલેન્ડરમાં 90 મિનિટ ફાળવી દો. અને પછી ભરે ગમે તે થાય, એ 90 મિનિટને કોઈ હાથ ના લગાવી શકે એનું ધ્યાન રાખો. એને તમારા બોસ સાથેની મીટિંગ જેટલી જ ગંભીરતાથી લો. અને જ્યારે આપણે જાણી જોઈને ક્વોડ્રન્ટ 2 પર ફોકસ કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે જ જાદુ થવા લાગે છે. આખો ગેમ જ બદલાઈ જાય છે. પછી દિવસના અંતે એવું નહીં લાગે કે બસ દોડ્યા જ કર્યા, પણ એવું લાગશે કે હા, આજે કંઈક અર્થપૂર્ણ કામ કર્યું. સ્ટ્રેસ ઓછો થશે અને પોતાના દિવસ પર, પોતાની કરિયર પર એક કંટ્રોલનો અનુભવ થશે. એ સૌથી મોટી વાત છે.
યાદ છે પેલો સમજદાર વેપારી? એને ખાલી ખબર નહોતી કે સામે મૃગજળ છે. એણે એ જાણકારી પર અમલ પણ કર્યો. એણે પોતાનું પાણી બચાવ્યું. બસ એ જ રીતે આપણું કામ ખાલી ક્વોડ્રન્ટ 2ના કામો શોધવાનું નથી, પણ એના માટે સમય કાઢવાનો અને એને પૂરું કરવાનું છે. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કયા કામ પર ધ્યાન આપવું. પણ હવે સવાલ એ છે કે એ કામને ફાળવેલા સમયમાં જ અસરકારક રીતે પૂરું કેવી રીતે કરવું? આના પર આપણે વાત કરીશું આપણા આગલા વિશ્લેષણમાં. ત્યાં આપણે પાર્કિન્સન લો વિશે જાણીશું, જે સમયને મેનેજ કરવાની એક મજાની રીત છે. તો મળીએ ત્યાં.